નવાકોટ બિલ્ડિંગને ત્રીજી વખત બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી અપાઈ. વલસાડ જિલ્લાના કોર્ટને મેલ આઈડી પર એક મેલ આવતા ધમકી મળી હતી. આજરોજ વલસાડ જિલ્લાના કોર્ટને ઈમેલ આઈડી પર મેલથી એવી ધમકી મળી છે કે કોર્ટમાં બોમ્બ મૂકેલ છે. આ મેસેજ મળતા કોર્ટના સ્ટાફ અને પબ્લિકોમાં ભાગદોડ મચી ગઈ હતી. આ મેસેજ પોલીસને જાણ થતાં જ સિટી પોલીસના પીઆઈ પરમાર સાહેબ અને એસીપી પરમાર સાહેબ પોલીસ ટીમ સાથે પહોંચી વલસાડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. વલસાડ કોર્ટની મેલ આઈડી પર મેલ આવ્યું છે, કોર્ટને બોમ્બ ઉડાવી દેવાનું છે એવી ધમકી મળી છે, જેથી કરીને કોર્ટના તમામ સ્ટાફો, વકીલ મિત્રો અને જે પક્ષકારો છે એમને કોર્ટ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. અને તમે આજુબાજુ જોઈ રહ્યા છો કે હાલમાં પોલીસ આખી કોર્ટને કોર્ડન કર્યું છે અને પોલીસ પોતાની કામગીરી કરી રહી છે. કઈ રીતની ઘટના હતી અને શું કેટલા વાગે મેલ મળ્યો અને કઈ રીતની તકેદારી લેવામાં મેલ આવતાની સાથમાં જ કોર્ટને ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે જે પોલીસને જાણ કરી, જાણ કરવાના સાથે જ તમામ પોલીસ સ્ટાફ પોતાનો કાફલો લઈને આવી પ્રિકોશનના ભાગરૂપે તમામ પક્ષકારો અને વકીલ મિત્રો અને સ્ટાફને ખાલી કરાવી. અમારા માધ્યમથી લોકોને શું અપીલ કરશો? તમારા માધ્યમથી એક એવી અપીલ છે કે આવી ખોટી ધમકી કે પેલા શું કહેવાય કે ભરમાવી વાતોથી ભરમાઈ જઈ કોર્ટનું વાતાવરણ અને વલસાડ જે જનતા આપણી જે શાંતિપ્રિય છે કોઈ વાતાવરણ દોહરાય નહીં એની ખાસ તકેદારી રાખે. અને શાંતિપ્રિય વલસાડ છે, શાંતિપ્રિય રીતે લોકો રહે એકબીજાના ભાઈચારાથી, એવી શુભકામના અને એવી અપેક્ષા રાખીએ છીએ.